તારીખ 20/1/2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લાની કુલ 6 પ્રાથમિક શાળામાં વંદે ગુજરાત ચેનલ નંબર 1 પરથી લાઈવ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભેરુંડા પ્રાથમિક શાળા તાલુકો મોડાસા, પાંચકુહાડા પ્રાથમિક શાળા તાલુકો ધનસુરા, કૃણોલ પ્રાથમિક શાળા તાલુકો મેઘરજ, ટીસ્કી પ્રાથમિક શાળા તાલુકો માલપુર, તૈનપુર પ્રાથમિક શાળા તાલુકો બાયડ અને ટાંકા ટૂંકા પ્રાથમિક શાળા તાલુકો ભિલોડા અન્વયે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે શાળાઓમાં અકસ્માતો કે અન્ય અણધારી ઘટનાઓને બનતી અટકાવવા માટે તથા કુદરતી હોનારતો અને માનવ સર્જિત આપત્તિઓથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા માટે આજે ભેરુંડા પ્રાથમિક શાળા તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, પાંચકુહાડા પ્રાથમિક શાળા તાલુકો ધનસુરા અને કૃણોલ પ્રાથમિક શાળા તાલુકો મેઘરજમાં ફાયર વિભાગ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી, મોડાસા અને વન વિભાગ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા અન્ય સ્કૂલો તરફથી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીડિંગ ફાયરમેન શ્રી પારઘી દિલીપભાઈ પટેલ પાર્થ તરફથી ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી, જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રી BA મહિડા, DPO શ્રી ડિઝાસ્ટર અરવલ્લી મોડાસા તથા સરપંચ શ્રી અને ગ્રામજનો તથા શાળાના આચાર્ય શ્રી, સૌ શિક્ષક મિત્રો અને ધોરણ 1 થી 8ના સમગ્ર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ફાયર સેફટી કાર્યક્રમ પ્રાદેશિક વાહન વ્યવહાર અને વન વિભાગ તરફથી અંગે ઉપસ્થિત ટીમે ડેમો દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર ઉપયોગી જાણકારી આપી.